નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 17 માર્ચ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકના ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી કરીને કરંટ અફેર્સના બાબતે તમારે બીજું કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ના રહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતના 94માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે 94 નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે તે બની ગયા છે મયંક ચક્રવર્તી. તો મિત્રો, અહીંથી આપણે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે 91, 92 અને 93 નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ છે તેમના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. જો 94 નંબરના મયંકની વાત કરીએ તો 16 વર્ષીય મયંકે સ્વીડનમાં આયોજિત જે હોટલ સ્ટોકહોમ નોર્થ યંગ ટેલેન્ટ ટુર્નામેન્ટ થયું હતું તેમાં પોતાનું છેલ્લું ગ્રાન્ડ માસ્ટર નોમ હાંસલ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. મિત્રો, આ સાથે જ મયંક છે એ આસામના અને સમગ્ર ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેમણે આ ટુર્નામેન્ટમાં 9માંથી 7 પોઈન્ટ મેળવ્યા છે અને 25 ફરજિયાત જે ફિડે રેટિંગ હોય તે મર્યાદાને પણ પાર કરી લીધી છે. સાથે જ મિત્રો, મયંકે જ્યારે આ ચેસ શીખવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમણે યુટ્યુબના વિડીયો જોઈને તૈયારી ચાલુ કરી હતી. અને ત્યારબાદ ગ્રેન્ડ માસ્ટર સપ્તર્ષિ રોય ચૌધરી પાસેથી તેમને વ્યવસાયિક કોચિંગ મળ્યું હતું. તો મિત્રો, જેમ કે છે ને, દરેક વસ્તુના સારા અને નરસા બંને પાસા હોય છે, તેમ યુટ્યુબ્સમાં તમે ધારો તો રીલ્સ જોઈને કલાકોના કલાકો બરબાદ પણ કરી શકો છો. અને યુટ્યુબમાં જ આવું કોઈ તમારું જે ફોકસ છે એને લઈને કોઈ સારામાં સારી ચેનલ શોધીને તેને કોન્સ્ટન્ટ ફોલો કરીને તમે આ રીતે સફળ પણ થઈ શકો છો. તમે જોઈ શકો છો કે મયંકે યુટ્યુબ પરથી જ વિડીયો જોયા હતા અને અત્યારે 94માં ગ્રેન્ડ માસ્ટર બની ગયા છે. કયા રાજ્યએ 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગ્રામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગ્રામ છે તે વિકસાવવાની જાહેરાત કરાઈ છે આપણા ગુજરાત દ્વારા. તાજેતરમાં ઈપીએફઓ સાથે જોડાઈને કઈ બેંકે ઈપીએફ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે? તો મિત્રો, ઈપીએફઓ સાથે જોડાણ કર્યું છે સાઉથ ઇન્ડિયન બેંકે. રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનો માટે કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે રાષ્ટ્રપતિ ભવનમાં જે ઉત્સવ યોજાયો હતો તે છે પર્પલ ફેસ્ટ. અને મિત્રો, આમાં લગભગ 800થી પણ વધારે દિવ્યાંગજનોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરાયા હતા. FIH મહિલા હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયરની ફાઇનલમાં ભારતને કયા દેશે હરાવ્યું છે? તો મિત્રો, ભારતને હરાવ્યું છે ઇંગ્લેન્ડે. સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયોની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ના રહે. વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026ની મેડલ ટેલીમાં કોણ મોખરે રહ્યું છે? તો મિત્રો, આજે પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ થયું હતું કે જે નવી દિલ્હીમાં રમાઈ હતી અને તેમાં મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આપણા ભારત દેશને. ભારતે આજે વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026 હતું તેમાં કુલ 208 મેડલ જીત્યા છે. અને જો તેનું બાયફર્ગેશન જોઈએ તો તેમાં 75 ગોલ્ડ હતા, 69 સિલ્વર હતા અને 64 બ્રોન્ઝ હતા. અને સાથે જ આટલા 208 મેડલની સાથે તે જે મેડલ ટેલી હોય તેમાં પ્રથમ સ્થાને આવ્યું છે. આ સ્પર્ધા નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાઈ હતી અને રશિયાની વાત કરીએ તો તે 35 મેડલ સાથે બીજા ક્રમે છે. અને મિત્રો, જો પહેલા અને બીજા નંબર વચ્ચેનો ગેપ જુઓ, ભારત પહેલા નંબરે 208 મેડલ છે અને બીજો નંબર 35 મેડલ. તો આપણે ખૂબ જ આમ ઐતિહાસિક જીત કહેવાય ને એવી મેળવી છે. અને બોસ્નિયા અને હર્ગેજોવિના છે એ ત્રીજા ક્રમે રહી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. MP બિરલા મેમોરિયલ એવોર્ડ 2025થી કયા ભૌતિક વિજ્ઞાનીને સન્માનિત કરવામાં આવ્યા છે?
તો મિત્રો આજે એમપી બિરલા મેમોરિયલ એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયા છે યશવંત ગુપ્તા. શિલોંગ સિલ્ચર હાઈ સ્પીડ કોરિડોરની અંદાજિત લંબાઈ કેટલી છે? તો મિત્રો આજે શિલોંગ સિલ્ચર હાઈ સ્પીડ કોરિડોર છે તેની અંદાજિત સ્પીડ છે 166 કિલોમીટર. સોરી, સ્પીડની એની લંબાઈ. 7મા હેબિટેટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં ફોકસ કન્ટ્રી કયો દેશ છે? તો મિત્રો આજે હેબિટેટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું 7મું સંસ્કરણ થઈ રહ્યું છે, તેમાં ફોકસ કન્ટ્રી છે હંગેરી. ભારતીય સેનાએ ઓપરેશન સાગરબંધુ આના હેઠળ કયા દેશમાં બ્રિજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આજે સાગરબંધુ હેઠળ જે બ્રિજ બંધાઈ રહ્યો છે તે છે શ્રીલંકામાં. ગ્રામીણ જળ પુરવઠાના ડિજિટલ મેપિંગ માટે કઈ નવી આઈડી લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે નવી આઈડી લોન્ચ કરાઈ છે તેનું નામ છે સુજલામ ગ્રામ આઈડી. જલશક્તિ મંત્રાલયે ગ્રામીણ પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠાના ડિજિટલ મેપિંગ માટે સુજલામ ગામ આઈડી લોન્ચ કરી છે. આ જે નવી પ્રણાલી છે તેનો ઉદ્દેશ્ય જલ જીવન મિશન હેઠળ દરેક ગ્રામીણ ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાની પ્રક્રિયાની દેખરેખને વધારે સચોટ અને પારદર્શક બનાવવાનો છે. દરેક ગામને એક વિશિષ્ટ સુજલામ આઈડી પણ આપવામાં આવશે, જેનાથી તે ગામનું પાઇપલાઇનનું જે નેટવર્ક છે અને પાણી પુરવઠાની સ્થિતિને ડિજિટલ રીતે ટ્રેક કરી શકાશે. આ આઈડી અધિકારીઓને પાણીની ઉપલબ્ધતા, પાઇપલાઇનમાં જો કોઈ લીકેજ હશે તો પુરવઠાની જે ગુણવત્તા છે એનો રિયલ ટાઈમ ડેટા જાણવામાં મદદ કરશે અને સાથે જ ભવિષ્યમાં જો આમાં કોઈ સમારકામ આવશે કે જાળવણી કરવી હશે તો તેના માટે પણ વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરી શકાશે. મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે, કારણ કે જો એ શબ્દ આવે છે કે આ નવી પ્રણાલીનો ઉદ્દેશ્ય જલ જીવન મિશન હેઠળ. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આ જલ જીવન મિશનનો પ્રારંભ હમણાં 1-2 દિવસ પહેલાં જ કરાયો છે અને જે રાષ્ટ્રવ્યાપી જે એનો પ્રારંભ કરાયો છે ને એ આપણા ગુજરાતમાંથી કરાયો છે. અને આ પ્રશ્ન આપણે 2-3 દિવસ પહેલાં જ આપણા કરંટ અફેર્સના વિડીયોમાં લીધો જ હતો. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે. એટલે તમારે મને એનો એ જવાબ આપવાનો છે કે જલ જીવન મિશનનું જે રાષ્ટ્રવ્યાપી જે એનું જે શરૂ કરાયું હતું ને તો એ ગુજરાતના કયા શહેરમાંથી કરાયું હતું? આપણે એ વખતે એને જ લઈને તમને એક ક્લાસરૂમ ક્વેશ્ચન પણ પૂછ્યો હતો. તો તમારે આ જલ જીવન મિશનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ ક્યાંથી કરાયો હતો એ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. સુપ્રીમ કોર્ટે રસીની આડઅસરો માટે કઈ નીતિનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો આજે COVID-19ની વેક્સિન હતી, જેના કારણે ત્યારબાદ ઘણા બધા આડઅસર આવવાના ફરિયાદો પણ ઉઠી હતી અને તેના માટે ઘણી બધી અરજીઓ થઈ હતી અને તેના માટે સુપ્રીમ કોર્ટે જે આડઅસરની રસી માટે જે નિર્દેશ આપ્યો છે તે છે નો ફોલ્ટ વળતર નીતિ. હવે આ શું છે તેના વિશે સમજીએ. સુપ્રીમ કોર્ટે 10 માર્ચ 2026ના રોજ કેન્દ્ર સરકારને COVID-19 રસીની જે ગંભીર આડઅસરો થઈ હતી કાં તો તેના કારણે જો કોઈનો મૃત્યુના કિસ્સા થયો હોય તો નો ફોલ્ટ વળતર નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે. એને મતલબ કે જે અદાલતે જણાવ્યું હતું કે જે પણ જેના પણ પરિવારમાં આવી જે સાઇડ ઇફેક્ટના લીધે મૃત્યુ અથવા તો કોઈ આડઅસર થઈ છે, ગંભીર બીમારી થઈ ગઈ છે, તેવા પીડિત પરિવારોને વળતર મેળવવા માટે કોઈની ભૂલ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે અમે એમનો કોઈ ફોલ્ટ નથી. એમણે રસી લીધી છે ત્યારબાદ એની આડઅસરથી અમને કોઈ ગંભીર બીમારી થઈ છે કાં તો મૃત્યુ થઈ છે. મોટાભાગે એવા કમ્પ્લેન્સ આવી છે કે જે લોહી જે ક્લોટિંગ હોય એ થઈ જતું હોય છે અને જેના કારણે ઘણા મૃત્યુ પામ્યા છે. તો આવા પીડિત પરિવારોને હવે વળતર મેળવવા માટે કોઈની ભૂલ સાબિત કરવાની જરૂર નથી એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. જો તબીબી રીતે સાબિત થાય કે સમસ્યા રસીને કારણે થઈ છે તો તેઓ સીધા વળતર માટે હકદાર બનશે. ધ્વનિ સ્પંદન નવાચાર માટે કયા રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો આજે ધ્વનિ સ્પંદન છે તેના માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે કર્ણાટકને. કર્ણાટક રોડ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તેમના ધ્વનિ સ્પંદન નવાચાર માટે 12મા ગવર્નર્સના PSU નેશનલ એવોર્ડમાં એક્સેલન્ટ ઇન ઇનોવેશન શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એક ઓનબોર્ડ બસ ઓળખ અને નેવિગેશન સિસ્ટમ છે કે જે દ્રષ્ટિહીન મુસાફરોને બસોની ઓળખ કરવામાં મદદ કરે છે. આ સિસ્ટમ ઓડિયો સંકેતોનો ઉપયોગ કરે છે જેનાથી મુસાફરોને યોગ્ય બસ ઓળખવામાં અને કોઈની પણ મદદ લીધા વિના સ્વતંત્ર રીતે બસમાં ચડવામાં સફળતા પ્રાપ્ત કરે છે. હાલમાં જ આ પ્રોજેક્ટને પ્રાયોગિક રીતે મૈસૂર સિટીમાં
ટ્રાન્સપોર્ટની 200-200માં લાગુ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટને આઈઆઈટી દિલ્હીની રેડ્સ લાઇન્સ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમાં GIZ જર્મનીની ટેકનિકનો ઉપયોગ પણ કહેવામાં આવે છે. ચિરાગ પાસવાને PMFME ઇન્ક્યુબેશન સેન્ટરનો પ્રારંભ ક્યાં કર્યો છે? તો મિત્રો આજે PMFME છે ઇન્ક્યુબેશન સેન્ટર, તેનું પ્રારંભ ચિરાગ પાસવાને કર્યો છે અસમમાં. ધર્મ સ્વતંત્ર વિધેયક 2026 કયા રાજ્યમાં રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ધર્માંતરણ કાયદો છે તે રજૂ કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 4 મહિનાના મોસ્ટ એમપી 700 પ્રશ્નો કરાવ્યા છે. તે વિડીયો પણ ઓલરેડી ચેનલ પર આવી ગયો છે અને તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો જો હજુ સુધી તમે તે ના જોયે તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને આ 4 મહિના બાબતે તમારે બીજું કોઈ જ મેગઝીન વિડીયો જોવાની જરૂર ના રહે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવાય છે 16 માર્ચના રોજ. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર AI એજન્ટ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આ પર્સનલ કોમ્પ્યુટર એજન્ટ લોન્ચ કર્યું છે પરપ્લેક્સિટીએ. ભારતની સમૃદ્ધ હેન્ડલૂમ વિરાસત દર્શાવવા માટે વિરાસત શક્તિ નામનું હાથસાળ પ્રદર્શન ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો મિત્રો આ ખુલ્લું મુકાયું છે નવી દિલ્હી ખાતેથી. કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલી અર્થવ્યવસ્થાને આ બજેટમાં શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો કન્ટેન્ટ ક્રિએશનને નામ અપાય છે ઓરેન્જ ઇકોનોમી. સુપ્રીમ કોર્ટે OBC ક્રિમિલિયર નક્કી કરવા માટે એકમાત્ર આધારને માનવાનો ઇનકાર કર્યો છે. એ કયું છે? તો એ છે માતા પિતાની આવકને. મોરિશિયસના 58મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારતીય નૌકાદળનું કયું જહાજ સામેલ થયું છે? તો આ જહાજ છે INS ત્રિકંદ. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં C.ને કયા AI સંચાલિત છેતરપિંડી ઓળખ સોલ્યુશન માટે વૈશ્વિક માન્યતા મળી છે? તો મિત્રો આ છેતરપિંડીનું નામ છે ફ્રોડ પ્રો. ડિજિટલ ટ્વિન પહેલ લાગુ કરનારું દેશનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો આ બંદરનું નામ છે VO ચિદમ્બરનાર બંદર. ભારતનો પ્રથમ માઇક્રો એલગી આધારિત પ્યુરિફાયર ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવે છે? તો આ સ્થાપિત કરવા છે નવી દિલ્હીના એરોસિટી હાઈવેમાં. કયા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર સમર્પિત આયુષ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આયુષ સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું છે ઝેપ્ટો દ્વારા. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તે મનાવવામાં આવે છે 15 માર્ચે. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો અહીં વાત થઈ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની, પણ ગઈકાલના વિડીયોમાં આપણે તમને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ વિશે પણ જણાવ્યું હતું. તો તમારે મને જણાવવું છે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? કયા રાજ્યે ગંગોતા જાતિને અનુસૂચિત જનજાતિને યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો? તો મિત્રો આ પ્રસ્તાવ મોકલ્યા છે બિહાર સરકાર દ્વારા. તાજેતરમાં GI ટેગ ધરાવતા જોહાર ચોખાની નિકાસ કયા રાજ્યમાંથી કરવામાં આવી છે? તો મિત્રો આ નિકાસ કરાઈ છે અસમમાંથી. ભૌતિક સેવાઓને ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડતી સમૃદ્ધ ગ્રામ ફિઝિટલ સેવાનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો આ કરાયું છે ઉમરી ગામ કે જે ગુના જિલ્લામાં આવેલું છે મધ્યપ્રદેશમાં. અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આયોજન કરાયું છે ચેન્નઈમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, તો ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કરાયા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે સંગીતા મહેરિયા, દ્રષ્ટિ ગાંધી અને જયાબેન પાંડોર. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો પણ અવશ્યથી આપે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ જરૂરથી આપજો અને બ્રેન બુસ્ટર ક્વિઝના બી જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ જાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, ભારતના 94માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? MP બિરલા મેમોરિયલ એવોર્ડ 2025થી કયા ભૌતિક વિજ્ઞાનીને સન્માનિત કરવામાં આવ્યા છે? રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનો માટે કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું?
તો મિત્રો આ 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લો મિત્રો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયામાં મિત્રો સાથે શેર અવશ્યથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.